માતાઓ બહેનો, આપ સૌને અમે જણાવી દઈએ કે જે વ્યક્તિ નવરાત્રિનો વ્રત રાખે છે તે આ વિડીયો જરૂર જુએ। જે માતા બહેન નવરાત્રિનો વ્રત નથી પણ રાખતી અથવા પૂજાપાઠ તમે કરો છો કે નથી કરતા, પણ તમારે આ વિડીયો જરૂર જોવો જોઈએ, કારણ કે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે નવરાત્રિ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેનું તમારે ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ। પણ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિ કેટલી તારીખથી પ્રારંભ થઈ રહી છે અને કેટલી તારીખે સમાપ્ત થશે। માતાઓ બહેનો, આજના વિડીયો તમે પૂરો જરૂર જોઈ લેજો, કારણ કે આજના વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક હોવાની છે। જો તમે માતા દુર્ગાને માનો છો તો આ વિડીયોને લાઈક કરી દો અને જય માં અંબે, જય માં દુર્ગા જરૂર લખી દો। એવું લખવાથી પણ તમારી દરેક મનોકામના ઈચ્છા આજે પૂરી થઈ જશે, કારણ કે આજના વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક હોવાની છે। તેથી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને તમે પૂરો જોઈ લેજો। માતાઓ બહેનો, આપ સૌને અમે જણાવી દઈએ કે આસો માસમાં મનાવવામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિના નામે ઓળખવામાં આવે છે। તેની શરૂઆત દર વર્ષે આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે। ચૈત્ર નવરાત્રિ 2026ની શરૂઆત 19 માર્ચ 2026 ગુરુવારથી થશે અને તેનું સમાપન 27 માર્ચ 2026 શુક્રવાર રામનવમીના દિવસે થશે। નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના, ઘટ સ્થાપનાનો વિશેષ મહત્વ હોય છે અને તેનો શુભ મુહૂર્ત 19 માર્ચે સવારે લગભગ 6:10 થી 8:35 સુધી રહેશે, જેમાં સૌથી ઉત્તમ સમય લગભગ 6:10 થી 7:48 સુધી માનવામાં આવશે, જ્યારે અભિજીત મુહૂર્તમાં પણ બપોરે લગભગ 12:05 થી 12:45 સુધી ઘટ સ્થાપના કરી શકાય છે। ઇન 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। દુર્ગા અષ્ટમી 26 માર્ચ 2026ના રોજ મનાવવામાં આવશે અને 27 માર્ચ 2026ને રામનવમીની સાથે ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે। આ દરમિયાન ભક્તો વ્રત, પૂજાપાઠ અને કન્યા પૂજન કરીને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે। નવરાત્રિ વ્રત દરમિયાન અવારનવાર લોકોને કેટલીક એવી વસ્તુ ખાવાની સલાહ આપવામાં આવે છે જેના કેવળ શરીરને ઉર્જાવાન બનાવી રાખે છે, પણ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ પણ લાગવા નથી દેતી। પણ અવારનવાર લોકો જાણકારીની કમીને કારણે પોતાની ડાયટમાં કેટલીક એવી વસ્તુઓને જોડી લે છે જે સેહતને નુકસાન પહોંચાડી શકે છે। આ વસ્તુઓના કારણે અવારનવાર વ્યક્તિને પેટથી જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે, સાથે જ થાક અને સુસ્તી પણ આવે છે। એવામાં આ વસ્તુઓ વિશે ખબર હોવી જરૂરી છે। આજે અમે તમને જણાવીશું કે નવરાત્રિ વ્રત દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેના સેવનથી વ્યક્તિને નુકસાન પહોંચી શકે છે। નવરાત્રિ વ્રતમાં શું નહીં ખાવું? અનાજ। નવરાત્રિ વ્રત દરમિયાન અનાજ ખાવાથી બચવું જોઈએ, કારણ કે આ વ્રતમાં પૂરી રીતે વર્જિત હોય છે। એમાં ઘઉંના લોટથી લઈને મકાઈનો લોટ, સોજી અને તમામ પ્રકારની દાળોથી બચવું જોઈએ। એની જગ્યાએ તમે સાબુદાણા અને કુટ્ટુનો લોટ ખાઈ શકો છો। ડુંગળી। નવરાત્રિ દરમિયાન કદાપી ડુંગળીનું સેવન નહીં કરવું જોઈએ। આ તામસિક ભોજનમાં આવે છે અને એના સેવનથી તમારો વ્રત તૂટી શકે છે। એવા ફૂડ્સ ખાવાથી પણ બચો જેમાં ડુંગળી હોય। તમે દૂધી, બટાકા અને ટમેટાનું સેવન કરી શકો છો। સાથે જ નવરાત્રિ દરમિયાન લસણ ખાવાથી પણ બચવું જોઈએ, કારણ કે આ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે। વધારે તળેલું। નવરાત્રના વ્રતમાં કેટલીક વાર તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો। અમે આપને એક અનુરોધ કરવા માંગીશું કે તમે કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી અવશ્ય જ લખી દો, જેથી કે માતા રાણી તમારી દરેક એક મનોકામના ઈચ્છા પૂરી કરી દે અને આપ પર પોતાનો વિશેષ આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ શકે। એના માટે માતા રાણી માટે આ વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય માં અવશ્ય જ લખો। એવામાં વધારે તળેલું ખાવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે। આ કારણે તમારી તબિયત પણ ખરાબ થઈ શકે છે। આ સમસ્યાથી રાહત મેળવવા માટે હળવો અને સુપાચ્ય ભોજન ખાઓ। નવરાત્રિમાં નિમ્નલિખિત વસ્તુઓ નહીં ખાવી જોઈએ। માંસાહારી ભોજન। માંસ, માછલી, ઈંડા અને અન્ય માંસાહારી ઉત્પાદન। આ ભોજન તામસિક ઉર્જાને વધારે છે અને આધ્યાત્મિક વિકાસને બાધિત કરે છે। નવરાત્રિમાં માંસાહારી ભોજન ખાવાથી દેવીની પૂજાનું ફળ નથી મળતું। માંસાહારી ભોજનથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને મન અશાંત થાય છે। દારૂ અને નશીલા પદાર્થ। દારૂ, બિયર, વાઇન અને અન્ય નશીલા પદાર્થ। આ પદાર્થ નકારાત્મક ઉર્જાને વધારે છે અને મનને અશાંત કરે છે। નવરાત્રિમાં દારૂ અને નશીલા પદાર્થોનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ અને કલહનો માહોલ બને છે। દારૂ અને નશીલા પદાર્થોથી શરીર અને મન બંને પર નકારાત્મક પ્રભાવ પડે છે। લસણ અને ડુંગળી। લસણ, ડુંગળી અને અન્ય અશુદ્ધ સબ્જીઓ। આ ભોજન તામસિક ઉર્જાને વધારે છે અને આધ્યાત્મિક વિકાસને બાધિત કરે છે। નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં ગરમી વધે છે અને આધ્યાત્મિક વિકાસ બાધિત થાય છે। લસણ અને ડુંગળીને બદલે અન્ય સબ્જીઓનું સેવન કરવું જોઈએ। કાચું અનાજ।
કાચો ચોખા, કાચો ઘઉં અને અન્ય કાચા અનાજ. આ ભોજન પાચન સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે. નવરાત્રિમાં કાચો અનાજ ખાવાથી શરીરમાં શુદ્ધતા અને સ્વચ્છતા નથી રહેતી. કાચો અનાજ ખાવાથી શરીરમાં ઊર્જાની કમી થાય છે. તેલ અને ઘીથી બનેલી વાનગીઓ, ફ્રાઈડ ફૂડ, પકોડા અને અન્ય તેલ અને ઘીથી બનેલી વાનગીઓ. આ ભોજન નકારાત્મક ઊર્જાને વધારે છે અને શરીરમાં મેદ અને કફ વધારે છે. નવરાત્રિમાં તેલ અને ઘીથી બનેલી વાનગીઓનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ અને કલહનો માહોલ બને છે. તેલ અને ઘીથી બનેલી વાનગીઓને બદલે અન્ય તેલોનું સેવન કરવું જોઈએ. માછલી અને અન્ય સમુદ્રી ભોજન. માછલી, ઝીંગા અને અન્ય સમુદ્રી ભોજન. આ ભોજન તામસિક ઊર્જાને વધારે છે અને આધ્યાત્મિક વિકાસને બાધિત કરે છે. નવરાત્રિમાં માછલી અને અન્ય સમુદ્રી ભોજન ખાવાથી શરીરમાં તામસિક ઊર્જાનો પ્રવાહ થાય છે. માછલી અને અન્ય સમુદ્રી ભોજન ખાવાથી મન અશાંત થાય છે. ઈંડા અને માંસાહારી ઉત્પાદન. ઈંડા, માંસાહારી મીઠાઈઓ અને અન્ય માંસાહારી ઉત્પાદન. આ ભોજન તામસિક ઊર્જાને વધારે છે અને આધ્યાત્મિક વિકાસને બાધિત કરે છે. નવરાત્રિમાં ઈંડા ન ખાવા જોઈએ. નવરાત્રિના દરમિયાન આ વસ્તુઓને ખાવાથી બચો. કેટલાક લોકો નવરાત્રોમાં પોતાના દિવસની શરૂઆત ફળોની સાથે કરે છે, પણ નાસ્તામાં માત્ર ફળ ખાવા સેહત માટે નુકસાનદાયક હોઈ શકે છે. માતાઓ, બહેનો, આપણું ચેનલ એકમાત્ર એવું ચેનલ છે જે ફ્રી માધ્યમથી આપ સૌને આટલી જ્ઞાનવર્ધક જાણકારી આપે છે. તેથી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઇક અવશ્ય જ કરી દો અને દરેક એક માતા બહેન સુધી, દરેક એક સુહાગન સુધી આ વિડીયોને જરૂર શેર કરો, જેથી કે તે પણ આ વિડીયોથી લાભ જ લાભ ઉઠાવી શકે અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂર લખે. ફળ ખાવાથી ન કેવળ શરીરમાં બ્લડ શુગર લેવલ તેજીથી વધી શકે છે, પણ વ્યક્તિને થોડા જ વખતમાં ભૂખ લાગવી પણ શરૂ થઈ જાય છે. એવામાં વ્યક્તિને નાસ્તામાં ફળોની સાથે સાથે સીડ્સ, ડ્રાય ફ્રૂટ્સ કે જ્યુસ આદિને પણ જોડવા જોઈએ. એવું કરવાથી તમારી ડાયટ નિયંત્રિત રહી શકે છે. અવારનવાર લોકો નવરાત્રોના વ્રતમાં પોતાની ડાયટમાં સાબુદાણાને જોડે છે. સાબુદાણાને કે ખીચડીના રૂપમાં જોડે છે, તો કેટલાક સાબુદાણાની ટિક્કીના રૂપમાં એનું સેવન કરે છે. પણ તમને જણાવી દઈએ કે કોઈ પણ વસ્તુની અતિ હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. એવું જ કંઈક સાબુદાણાની સાથે પણ છે. જો સાબુદાણાની ખીચડીનું સેવન જરૂરથી વધારે કરવામાં આવે તો એનાથી સાબુદાણામાં મળી આવતું સ્ટાર્ચ શરીરમાં ગ્લુકોઝના રૂપમાં બદલાઈ જાય છે, જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ તેજીથી વધવા લાગે છે. જણાવી દઈએ કે બ્લડ શુગર લેવલ વધવાથી શરીરમાં એનર્જીની કમી થઈ જાય છે અને વ્યક્તિને ભૂખ પણ વધારે લાગે છે. એવામાં વ્યક્તિને સાબુદાણાની ખીચડી કે ટિક્કીનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. જો કે તમે સાબુદાણાની જગ્યાએ સામો કે કુટ્ટુને પણ જોડી શકો છો. બટાકા. તમે વ્રતના બટાકા, દહીં બટાકા, જીરા આલુ, બટાકા ટમેટાની સબ્જી, બટાકાના પકોડા ઇત્યાદિ બનાવીને ખાઈ શકો છો. કોળું. કોળાની સબ્જી, હલવો, ખાટું મીઠું કોળાની સબ્જી કે પકોડા બનાવીને ખાઈ શકાય છે. શક્કરિયા. શક્કરિયાનો હલવો, ટિક્કી કે ચાટ બનાવીને ખાઈ શકાય છે. અરબી. અરબી કે કચાલું, સૂકી અરબી, દહીં અરબી, અરબી ટિક્કી, અરબી કટલેટ ખાઈ શકાય છે. રતાળુ. તમે સૂરણ ચિપ્સ, સૂરણની સબ્જી બનાવીને ખાઈ શકો છો. કેળા કે કાચા કેળા. કાચા કેળાનો પ્રયોગ તમે સબ્જી, કેળાના ફ્રાય અને કેળાના ચિપ્સ બનાવીને ખાઈ શકો છો. કાચું કે અડધું પાકેલું પપૈયું. કાચા પપૈયાથી તમે પપૈયાનો હલવો અને સલાડ બનાવી શકો છો. ટામેટાં. સામાન્ય રીતે ટામેટાને કરી કે સબ્જીમાં નાખવામાં આવે છે. આ સિવાય ચટણી બનાવીને ખાઈ શકાય છે. કેટલાક લોકો વ્રતમાં પાલક, દૂધી, કાકડી અને ગાજર ઇત્યાદિનો પણ ઇસ્તેમાલ કરે છે. કેટલીક અન્ય સામગ્રી ખાવાની લિસ્ટ. સાબુદાણા. ઉપવાસના દરમિયાન સાબુદાણા કેટલાય લોકોનો પસંદીદા આહાર હોય છે. તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા, થાલીપીઠ, પકોડા, લાડુ, ટિક્કી, ભેલ અને ખીર ઇત્યાદિ બનાવીને ખાઈ શકો છો. મખાના કે ફૂલ મખાના. મખાનાની ખીર, શેકેલા મખાના, બટાકા મખાના ખાઈ શકાય છે. તમામ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ, તમામ પ્રકારના ફળ, દૂધથી બનેલી સામગ્રી, આંબલી, કોકમ. જો તમે નવરાત્રિનો ઉપવાસ રાખી રહ્યા છો તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. આ 9 દિવસોમાં જૂઠું નહીં બોલવું જોઈએ અને ક્રોધ નહીં કરવો જોઈએ. આ 9 દિવસોમાં કોઈ પણ પ્રકારથી કોઈ મહિલા કે કન્યાનું અપમાન ના કરો. આ 9 દિવસોમાં જો તમે ઉપવાસ નથી પણ કરી રહ્યા તો પણ તમને ગુટકા, પાન, દારૂ, માંસ ભક્ષણ અને મસાલેદાર ભોજન નહીં કરવું જોઈએ. વ્રતમાં વારંવાર જળ પીવાથી પણ બચવું જોઈએ. મોટાભાગના લોકો 2 સમય ખૂબ ફળિયાળી ખાઈને ઉપવાસ કરે છે. એવું કરવાથી વ્રતનું ફળ નથી મળતું. ઉપવાસને ઉપવાસની રીતે જ કરવો જોઈએ. નવરાત્રિના દરમિયાન રસોપવાસ, ફલોપવાસ, દુગ્ધોપવાસ, લઘુ ઉપવાસ, અર્ધોપવાસ અને પૂર્ણાપવાસ કરવામાં આવે છે. જેની જેવી ક્ષમતા હોય છે તે એવો ઉપવાસ કરે છે. વ્રતમાં યાત્રા, સહેવાસ, વાર્તા, ભોજન, ગાળો બોલવી આદિ ત્યાગીને નિયમપૂર્વક વ્રત રાખવો જોઈએ, તો જેનું ફળ મળે છે. પરંતુ કેટલાય લોકો એવું નથી કરતા. અશૌચ અવસ્થામાં વ્રત નહીં કરવો જોઈએ.
જેની શારીરિક સ્થિતિ ઠીક ના હોય, વ્રત કરવાથી ઉત્તેજના વધે અને વ્રત રાખવા પર વ્રત ભંગ થવાની સંભાવના હોય, તેને વ્રત નહીં કરવો જોઈએ. રજસ્વલા સ્ત્રીને પણ વ્રત નહીં રાખવો જોઈએ. જો ક્યાંક જરૂરી યાત્રા કરવી હોય ત્યારે પણ વ્રત રાખવું જરૂરી નથી. યુદ્ધના જેવી સ્થિતિમાં પણ વ્રત ત્યાજ્ય છે. માતાજીનો વ્રત રાખીને શાસ્ત્રસંમત વિધિવત પૂજા અર્ચના કરવી જોઈએ. માતા બહેનો, વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી દેજો. વ્રતને વચ્ચે જ તોડવો નહીં જોઈએ. જો કોઈ ગંભીર વાત હોય તો જ માતાથી ક્ષમા માંગીને જ વ્રત તોડી શકાય છે. અર્ધોપવાસ અર્થાત જો એક સમય ભોજન કરવાનો વ્રત લઈ રાખ્યું છે તો એ પણ જાણવું જરૂરી છે કે ભોજનમાં શું ખાવું અને શું નહીં ખાવું જોઈએ. જેમ કે નોમના દિવસે દૂધી નથી ખાતા. સપ્તમી, અષ્ટમી કે નોમના દિવસે વ્રતનો પારણા કરી રહ્યા છો તો વ્રતનો ઉદ્યાપન જરૂર કરો અને 9 કન્યાઓને ભોજન કરાવી તેમને દક્ષિણા આપવી જોઈએ. ત્યારે જ વ્રતનું ફળ મળે છે, જે તમને રોજ સવારે નવરાત્રિના દરમિયાન કરવા જોઈએ. મિત્રો, આગળ વધતા પહેલા આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને તમે લાઇક જરૂર કરી દો અને દરેક એ માતા બહેનને જરૂર શેર કરો, એટલે કે જેના જીવનમાં દુઃખ સમસ્યા ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યા. વ્યક્તિને આ વિડીયોની જરૂર છે, જેથી કે દરેક કોઈ આ વિડીયોથી લાભ ઉઠાવી શકે. અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. સાથે સાથે કોમેન્ટના નીચે જય મા દુર્ગા અવશ્ય જ લખો. માતા દુર્ગાના દરબારની અંદર તમારી હાજરી લાગી જાય. હવે વાત કરીએ તમને કયા ઉપાય કરવા જોઈએ. દોસ્તો, નવરાત્રિના દરમિયાન પવિત્રતાના દિવસો હોય છે. માતાઓ બહેનો, અમે આપને ક્યારેય કોઈ ખોટી જાણકારી નહીં આપીએ. તેથી તમે સાચા હૃદયથી વિડીયોને લાઇક જરૂર કરો અને વધારેમાં વધારે શેર કરો, જેથી કે માતા દુર્ગાની આ વિડીયો ભારતના દરેક ખૂણે પહોંચી શકે. કારણ કે અમારો આ સંકલ્પ છે કે ભારતના દરેક ખૂણે આ વિડીયો પહોંચે અને તેનાથી તે લાભ જ લાભ દરેક માતા બહેન આ વિડીયોથી ઉઠાવી શકે. એટલા માટે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અવશ્ય જ લખો, જેથી કે માતા દુર્ગાની કૃપા આપ પર તેમજ આપના પૂરા પરિવાર પર હંમેશા જ બની રહે. જય મા દુર્ગા. તો આ વાતનું તમને જરૂર ધ્યાન રાખવું જોઈએ કે નવરાત્રિની જે પણ સવાર હોય છે તમને બ્રહ્મ મુહૂર્તની અંદર જ ઉઠી જવું જોઈએ. નવરાત્રિમાં મોડે સુધી તમને નહીં સૂવું જોઈએ, કારણ કે સાક્ષાત માં દુર્ગા સવારે ધરતી ભ્રમણ માટે નીકળે છે અને જે ઘરની અંદર એક્ટિવ એનર્જી હોય છે ત્યાં પોતાની મેળે જ માં દુર્ગા પ્રવેશ કરી જાય છે અને પોતાના કામોની અંદર લાગી જાય. તમે નવરાત્રિના દરમિયાન આ વાતનું જરૂર ધ્યાન રાખો કે નવરાત્રિના દરમિયાન આ 9 દિવસોની અંદર સવારે ભગવાન સૂર્યદેવને જળ અર્પિત જરૂર કરો. અને નવરાત્રિના દરમિયાન દોસ્તો, જો તમે સૂર્યદેવને જળ અર્પિત કરો છો તો એની અંદર લાલ વસ્તુ જરૂર નાખો, જેથી માં દુર્ગાનું આપને સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. કે પૂજા પાઠથી જોડાયેલી કોઈ પણ લાલ એક ચીમટી વસ્તુ તમે નાખીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપો. સવારના સમયે દોસ્તો, તમારી કુંડળીની અંદર સૂર્યદેવ એટલા મજબૂત થશે કે સમજી લો કે તમારા જીવનની અંદર ખુશીઓની જોડી ભરાઈ જાય છે અને નવરાત્રિના દરમિયાન આ ઉપાય બલવતી થઈ જાય છે અને બમણો પ્રભાવ તમને જોવા મળે છે. નાના ઉપાય છે. આજે અમે તમને આ સિરીઝની અંદર નાના ઉપાય બતાવીશું. એવું નહીં કે આપ બધાને કરવાના છે. કોઈ પણ એક ઉપાય કરો, તમને લાભ પ્રાપ્ત થશે. નવરાત્રિના દરમિયાન જેમ કે તમે તમારા ઘરનું ઝાડુ કાઢો છો, પણ નવરાત્રિના દરમિયાન દોસ્તો પોતાના દ્વારાને ઝાડુના માધ્યમથી સફાઈ કરવી અને પોતાના દ્વારાની સફાઈ કરવી અને નવરાત્રિની સવારે પોતાના ઘરના દ્વાર ખોલીને રાખવા. બસ તમે માત્ર આટલું કરી લો, સમજી લો કે માં દુર્ગા તમારા ઘરની અંદર પ્રવેશ કરી લેશે અને માં દુર્ગાની કૃપાથી તમારા જીવનની અંદર માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનભરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય. એનું કારણ એ હોય છે દોસ્તો, બ્રહ્મ મુહૂર્તની અંદર માં દુર્ગા ધરતી ભ્રમણ માટે નીકળે છે. પોતાની સાથે એમના સાથી, એમની સખીઓ, માં સરસ્વતી, માતા પાર્વતી, માં લક્ષ્મી આદિ અનેક રૂપોની અંદર એમની સહેલીઓ હોય છે. એમના જ રૂપ હોય છે. જો એમાંથી કોઈ પણ એક રૂપ તમારા ઘરની અંદર પ્રવેશ કરી ગયું, સમજી લો. અને દોસ્તો, જ્યાં દેવતા ત્યાં જ નિવાસ કરે છે, જ્યાં સાફ સફાઈ હોય છે. તેથી નવરાત્રિના દરમિયાન પોતાના ઘરની, પોતાના દ્વારાની સફાઈ જરૂર રાખો. સવારના સમયે, જેથી તમારા ઘરની અંદર દેવીઓનો પ્રવેશ થઈ શકે. નિયમ એ હોય છે કે નવરાત્રિના દરમિયાનથી જ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર તમને રંગોળી બનાવી દેવી જોઈએ, જેથી વાસ્તવમાં દરેક હિન્દુ પોતાના ઘરના દ્વારાની આગળ રંગોળી બનાવતો હતો, જેના લીધે જેનો તાત્પર્ય હતો કે નકારાત્મકતા એ રંગોળીથી આગળ જ નહીં આવી શકતી હતી અને સકારાત્મક દેવી દેવતાઓને એ
વસ્તુ બહુ વધારે આકર્ષિત કરતી હતી અને એ ઘરની અંદર પોતાની મેળે જ માતા લક્ષ્મીનો વાસ થવા લાગતો હતો. તો તમે શું કરો કે પોતાના ઘરના દ્વાર પર રંગોળી બનાવી દો, જેથી શું ખબર 9 દિવસોની અંદર દીપાવલી સુધી કયો તમારા ઘરમાં એવો સુખ સંયોગ બને કે દેવી દેવતા તમારા ઘરની અંદર પ્રવેશ કરી જાય અને તમને એનું સકારાત્મક પરિણામ જોવા મળે. તો તમે રંગોળીનું નિર્માણ નવરાત્રોના દરમિયાન જરૂર કરો. જો તમારા જીવનની અંદર તમને ધનની કમીનો બહુ વધારે સામનો કરવો પડી રહ્યો હતો, પરિવારની અંદર આએ દિવસની લડાઈ ઝઘડો થતો રહેતો હતો, તમે ઈચ્છતા હતા કે એ લડાઈ ઝઘડો કેવી રીતે કરીને સમાપ્ત થઈ જાય, તો દોસ્તો આ નવરાત્રિના દરમિયાન તમે આ વસ્તુઓથી છુટકારો મેળવી શકો છો. જો કોઈ પણ નવરાત્રિના દરમિયાન આ ઉપાય કરશે તેને લાભ જ લાભ પ્રાપ્ત થશે. માતા રાણીનો અસીમ આશીર્વાદ પ્રાપ્ત કરશે. એની દરેક મનોકામના ઈચ્છા પૂરી થઈ જશે. પણ આપથી એક અનુરોધ હજી કરવા માંગીશું કે તમે પોતાની રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો, કારણ કે આ ચેનલ એકમાત્ર એવું ચેનલ છે જે તમારી રાશિથી જોડાયેલા કેટલાક એવા ઉપાય હોય છે જે નવરાત્રિમાં તમને જરૂર જ કરી દેવા જોઈએ તે પણ બતાવે છે. તેથી તમે પોતાની રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. અમે વિશેષ રૂપથી તમારી રાશિને જોઈશું અને એનો ઉપાય પણ તમને અમે જણાવીશું. મિત્રો, તમને અમે જણાવી દઈએ કે નવરાત્રોના દરમિયાન પોતાના ઘરનો જે મુખ્ય દ્વાર હોય છે, પોતાના ઘરના મુખ્ય દ્વાર પર એક સ્વાસ્તિકનું નિર્માણ જરૂર કરો. તમારી કોઈ મજબૂરી છે? શું ઘરના મુખ્ય દ્વાર પર તમે સ્વાસ્તિક નથી બનાવી શકતા? તો તમે શું કરો, એના ઉપર સ્વાસ્તિકનું નિર્માણ કરેલો અને પોતાના મુખ્ય દ્વારની અંદરની તરફ કે બહારની તરફ ત્યાં પર એ પેપરને તમારે રાખી દેવો જોઈએ. તમને એટલો જ ફળ પ્રાપ્ત થશે. તમે જોતા જાઓ કે તમારા જીવનની અંદર ક્યારેય પણ કોઈ પ્રકારનું કોઈ દુઃખ નથી થતું. તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નથી આવતી. મા દુર્ગાનો બહુ જ ચમત્કારી ઉપાય છે. કોઈ સ્વાસ્તિક પોતે જ તમારા ઘરની જે નકારાત્મક વસ્તુ હોય છે, બુરી શક્તિઓ હોય છે, નજર દોષ હોય છે, એને ત્યાં પર જ સમાપ્ત કરી દે છે અને સકારાત્મક શક્તિઓને તમારી પાસે પોતાની મેળે જ આમંત્રિત કરે છે. દોસ્તો, નવરાત્રિના દરમિયાન આવે છે, તમારા દ્વાર પર કોઈ પશુ આવી જાય છે તો દોસ્તો એમને ક્યારેય પણ ખાલી હાથે નહીં લौटाવવા જોઈએ. પણ નવરાત્રિના દરમિયાન દોસ્તો ધરતી પર વધારે આકર્ષિત થાય છે. પોતાની મેળે જ ખબર નહીં કયા રૂપની અંદર કોઈ દેવી દેવતા તમારા ઘરની અંદર આવી જાય અને તમારા પૂરા શબ્દ કે તમારા દ્વારા આપેલી અને જો એમને ક્રોધિત કરી દે છે તો તે તમારા ઘર પર ફરી લौटीને નથી આવતા. અનુસાર કોઈ સાધુ બાબા, કોઈ ભિખારી તમારા ઘરે આવી જાય તો તમે એને પહેલાં તો પોતાના રૂપિયા પણ ના આપો, બસ પોતાના ખાવા માટે કેટલીક વસ્તુ. નવરાત્રોના દરમિયાન અન્નદાન બહુ સારું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે અન્નનું દાન કરી લીધું તો સમજી લો કે તમને સુખ પ્રાપ્ત થઈ ગયું. એમના માધ્યમથી જ તમને બધી વસ્તુ મળી જાય છે. તો પછી તમને શું કરવાની આવશ્યકતા રહે છે? તેથી નવરાત્રિના દરમિયાન પોતાના દ્વાર પર સવારના સમયે જો કોઈ આવે છે તો તમે એને કંઈક ને કંઈક આપીને જ તમે ઘરેથી વિદાય કરો. કે નવરાત્રિના રોજ સવારે તમને એક ઉપાય કરી દેવો જોઈએ. નિશ્ચિત રીતે ધનથી ભરી દે છે કે નહીં તમને કોઈ પ્રકારની કોઈ સમસ્યા આવવાની છે. નવરાત્રિના દરમિયાન દોસ્તો તમને જરૂર હોય છે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા વધારવાની માધ્યમથી સંબંધ હોય છે. અમે પણ તમને કેટલીય વાર જ બોલ્યા છે કે તુલસીને દીવો રાત્રિના સમયે સળગાવવો જોઈએ અને તુલસીની આગળ રાત્રિના સમયે દીવો સળગાવીને તુલસી મંત્રોનો જાપ કરવો જોઈએ કે ઘરની અંદર જે તુલસીનો છોડ છે, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર અર્થાત કે સૂર્ય ઉદય થાય છે અને તમે ભગવાન સૂર્યદેવને જળ આપો છો, આ સમયે એક નિયમ બનાવી લો કે એમાં તમે એક શુદ્ધ ઘીનો દીવો તુલસીની આગળ જરૂર કરો અને સાથે સાથે ધૂપ, દીપ, અગરબત્તી પણ આપથી સંભવ હોય તો વધારેમાં વધારે કરો. કારણ કે દોસ્તો નવરાત્રોના દરમિયાન તુલસી માતાને સવાર અને સાંજની સમયે આમે આગળ કાર્તિકનો મહિનો હોય છે. સમજી લો કે કાર્તિક મહિનાની અંદર જેટલી વધારે તુલસીની પૂજા કરવામાં આવે તેટલું જ વધારે તમને પ્રભાવ જોવા મળે છે. કારણ કે દોસ્તો કાર્તિકનો મહિનો તુલસી માતાને સમર્પિત મહિનો હોય છે અને જો તમે આ દિવસોના દરમિયાન તુલસીને સવાર અને સાંજ ઘીનો દીવો કરો છો તો તમે એની અંદર એક ઇલાયચી નાખી શકો છો, જેથી એની સકારાત્મકતા તમારા ઘરની પૂરી તરફ આવરણ બનાવી લે છે. અને દોસ્તો જો સમજી લો કે માં દુર્ગાને આ વસ્તુઓની માં લક્ષ્મીને આ વસ્તુઓની સુગંધ માત્ર જ દોડી આવે છે અને તમને તો સમજી લો કે તમારા ઘરની અંદર એમનો સ્થાયી નિવાસ થઈ જાય છે અને આવનારો જે તમારો સમય રહે છે બહુ જ સારો રહે છે. આવનારા સમયની અંદર તમને કોઈ પણ પ્રકારની કોઈ વિપત્તિનો સામનો નથી કરવો પડતો. આટલું પ્રભાવશાળી અને આ નાનકડો ઉપાય છે. બસ તમારે કરવાનું કંઈ નથી, ના તમારી કંઈ વધારે લાગત આવવાની છે. સમજી લો કે તમે દેવી દેવતાઓને પોતાના ઘરમાં આમંત્રિત કરી લેશો. માં દુર્ગાને તમે પોતાના ઘરની અંદર આમંત્રિત કરી લેશો તો તમને કઈ વસ્તુની જરૂર પડવાની છે અને તમારા જીવનની અંદર ક્યારેય પણ કોઈ પ્રકારનો કોઈ દુઃખ નથી રહેવાનો. જે પણ વ્યક્તિ આ ઉપાયને કરશે એની દરેક મનોકામના ઈચ્છા પૂરી થશે.
માતા રાણીનો મળશે અસીમ આશીર્વાદ થશે. દરેક મનોકામના ઈચ્છા 24 કલાકની અંદર જ પૂરી. અત્યાર સુધી તમે આ વિડીયોને પોતાની દરેક એક માતા બહેનને શેર ના કર્યો હોય તો જરૂર કરી દો અને દરેક એક ગ્રુપમાં પણ આ વિડીયોને જરૂર શેર કરો, જેથી કે દરેક એક સુહાગનને આ જ્ઞાનવર્ધક જાણકારી એમના સુધી પહોંચી શકે અને તેઓ લાભ જ લાભ ઉઠાવી શકે. માતાઓ બહેનો, અમે ક્યારેય તમને કોઈ ખોટી જાણકારી નહીં આપીએ કે નવરાત્રોના દરમિયાન રોજ સવારે આપથી જેટલું વધારે થઈ શકે એવું નહીં કે તમે હજારો રૂપિયા ખર્ચ કરો. તમે 10 રૂપિયા પણ ખર્ચ કરી શકો છો અને હજારો રૂપિયા પણ કરી શકો છો. પોતાના સમર્થ મુજબ જેટલું વધારે થઈ શકે. નવરાત્રિના પૂરા 9 દિવસોના દરમિયાન નાની નાની કન્યાઓ છે, તમે એમને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. તમે એમને એમની જરૂરતનો સામાન અપાવો. નાની કન્યાઓને તો નિશ્ચિત રીતે દોસ્તો તમારા ઘરની અંદર પોતાની મેળે જ પૂજાપાઠ કર્યા વગર તમને મા દુર્ગાનો ફળ પ્રાપ્ત થઈ જશે. દેવી દુર્ગા સદાય તમારા ઘરની ઉપર, તમારા જીવનની ઉપર પ્રસન્ન રહે છે. નવરાત્રિના દરમિયાન તૃતીયા, પંચમી, સપ્તમી અને નવમીના દિવસે પોતાની આસપાસ સ્થિત કોઈ શિવ મંદિરમાં જાઓ. ત્યાં ભગવાન શિવ તેમજ મા પાર્વતી પર જળ તેમજ દૂધ ચઢાવો અને પંચોપચાર ચંદન, પુષ્પ, ધૂપ, દીપ તેમજ નૈવેદ્યથી એમનું પૂજન કરો. હવે મૌલી પૂજામાં ઉપયોગ કરવામાં આવતો લાલ દોરોથી એ બંનેના મધ્ય ગઠબંધન કરો. હવે ત્યાં બેસીને લાલ ચંદનની માળાથી મંત્રનો જાપ 108 વાર કરો. મંત્ર હૈ ગૌરી શંકરા અર્ધાંગી યથા ત્વામ શંકર પ્રિયા તથા મા કુરુ કલ્યાણી કાંત કાંત સુદુર્લભામ. એના પછી 3 મહિના સુધી રોજ આ જ મંત્રનો જાપ શિવ મંદિરમાં અથવા પોતાના ઘરના પૂજા કક્ષમાં મા પાર્વતીની સામે 108 વાર કરો. ઘર પર પણ તમને પંચોપચાર પૂજા કરવાની છે. શારદીય નવરાત્રિના ચમત્કારી 11 ઉપાય. ધન, નોકરી, સ્વાસ્થ્ય, પ્રમોશન આદિ મનોકામનાઓ થશે પૂરી. ધન, નોકરી, સ્વાસ્થ્ય, સંતાન, વિવાહ, પ્રમોશન આદિ કેટલીય મનોકામનાઓ આ 9 દિવસોમાં કરવામાં આવેલા ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે છે. 9 દિવસો સુધી ચાલનારા નવરાત્રિ પર્વમાં માતાના વિભિન્ન સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને એમને પ્રસન્ન કરવા માટે વિભિન્ન સાધનાઓ પણ કરવામાં આવે છે. નવરાત્રિમાં મનચાહી સફળતા માટે વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે. વળી તંત્રશાસ્ત્રના અનુસાર નવરાત્રિમાં કરવામાં આવેલા ઉપાય જલ્દી જ શુભ ફળ પ્રદાન કરી શકે છે. ધન, નોકરી, સ્વાસ્થ્ય, સંતાન, વિવાહ, પ્રમોશન આદિ કેટલીય મનોકામનાઓ આ 9 દિવસોમાં કરવામાં આવેલા ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે છે. ઉપાય આ પ્રકારે છે. મનપસંદ વર માટે ઉપાય. પંચમી શ્રાદ્ધ. આજે અવિવાહિત પૂર્વજો માટે કરવામાં આવે છે તર્પણ અને પિંડદાન. નવરાત્રિના દરમિયાન તૃતીયા, પંચમી, સપ્તમી અને નવમીના દિવસે પોતાની આસપાસ સ્થિત કોઈ શિવ મંદિરમાં જાઓ. ત્યાં ભગવાન શિવ તેમજ મા પાર્વતી પર જળ. નવરાત્રિ એ માત્ર ઉત્સવ નથી, પરંતુ આ 9 દિવસો બ્રહ્માંડની પરમ શક્તિ સાથે જોડાવાનો અને અંતરાત્માને શુદ્ધ કરવાનો અમૂલ્ય અવસર છે. શાસ્ત્રોમાં વર્ણવેલા મા દુર્ગાના 9 સ્વરૂપો માનવ જીવનના જુદા જુદા તબક્કાઓ અને મનોબળનું પ્રતીક છે. આ જ્ઞાનવર્ધક યાત્રામાં આપણે જાણીશું કે કેવી રીતે આ શક્તિઓ આપણા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. નવરાત્રિના ઇતિહાસની વાત કરીએ તો દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે અસુર મહિષાસુરને વરદાન મળ્યું કે તેને કોઈ નર કે દેવતા મારી શકશે નહીં, ત્યારે તેણે દેવલોક પર આક્રમણ કર્યું. પોતાની સત્તા ગુમાવ્યા પછી દેવતાઓ ભગવાન વિષ્ણુ અને મહાદેવના શરણમાં ગયા. તે સમયે તમામ દેવતાઓના તેજમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ, જેમને મા આદ્ય શક્તિ કહેવામાં આવ્યા. માતાના દરેક અંગમાં એક એક દેવતાનું તેજ હતું અને તેમના શસ્ત્રો પણ દેવતાઓએ અર્પણ કર્યા હતા. આ ઇતિહાસ આપણને સમજાવે છે કે જ્યારે અંધકાર વધે છે ત્યારે સમસ્ત શક્તિઓના એકત્રીકરણથી જ વિજય સંભવ છે. માતાઓ અને બહેનો, મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે મા શૈલપુત્રી. હિમાલયની પુત્રી હોવાને કારણે તેઓ અડગતાનું પ્રતીક છે. આ સ્વરૂપ આપણને શીખવે છે કે ભક્તિ કે જીવનના કોઈ પણ લક્ષ્યમાં હિમાલય જેવી સ્થિરતા હોવી જોઈએ. જો મન ડગમગતું હશે તો શક્તિની પ્રાપ્તિ અશક્ય છે. બીજું સ્વરૂપ મા બ્રહ્મચારિણી છે. તપસ્યા અને સંયમનું આ સ્વરૂપ આપણને જ્ઞાનના માર્ગે લઈ જાય છે. જે સાધક આ દિવસોમાં વિષય વાસનાઓથી દૂર રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના જીવનમાં ક્યારેય માનસિક અશાંતિ નથી આવતી. ત્યારબાદ મા ચંદ્રઘંટાનું સ્વરૂપ આવે છે, જેમના મસ્તક પર અર્ધચંદ્ર છે. તેઓ શાંતિ અને કલ્યાણના દાતા છે. જ્યારે જીવનમાં ભય લાગે ત્યારે માતાના આ સ્વરૂપનું સ્મરણ કરવાથી સાહસ વધે છે.
નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા થાય છે. માનવામાં આવે છે કે તેમણે જ પોતાની મંદ સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. તેઓ સૂર્યમંડળની અંદર વાસ કરે છે. આ સ્વરૂપ આપણને સમજાવે છે કે સૃષ્ટિની રચના માટે તેજ અને પ્રસન્નતા અનિવાર્ય છે. પાંચમું સ્વરૂપ માં સ્કંદ માતા છે. ભગવાન કાર્તિકે એટલે કે સ્કંદના માતા હોવાને કારણે તેઓ માતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંતાન પર આવતા સંકટોને દૂર કરવા માટે આ માતાની પૂજા અમોઘ ગણાય છે. છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની છે, જેમણે મહિષાસુરનું વધ કર્યો હતો. તેઓ સંઘર્ષ અને વિજયનું પ્રતીક છે. કન્યાઓના લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કાત્યાયની વ્રતનું વિશેષ મહત્વ છે. સાતમું સ્વરૂપ માં કાલરાત્રિ છે. આ સ્વરૂપ દેખાવમાં ભયાનક હોવા છતાં તેઓ અત્યંત શુભ ફળ આપનારા છે. તેથી તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે. તેઓ કાળનો પણ કાળ છે અને શત્રુઓનો નાશ કરે છે. આઠમું સ્વરૂપ માં મહાગૌરી છે, જેઓ અત્યંત ગૌર વર્ણના અને પવિત્રતાના પ્રતીક છે. કઠોર તપસ્યા પછી જ્યારે તેમનું શરીર શ્યામ થઈ ગયું હતું, ત્યારે મહાદેવે ગંગાજળથી તેમને સ્નાન કરાવ્યું અને તેઓ ગૌર વર્ણના થયા. આ સ્વરૂપ આપણને શીખવે છે કે ગમે તેટલા પાપ કે ભૂલો થઈ હોય, જો પશ્ચાતાપનું ગંગાજળ મળી જાય તો આત્મા ફરીથી શુદ્ધ થઈ શકે છે. અંતિમ સ્વરૂપ માં સિદ્ધિદાત્રી છે, જેઓ તમામ પ્રકારની સિદ્ધિઓની સ્વામીની છે. ભગવાન શિવને પણ 8 સિદ્ધિઓ આ માતા પાસેથી જ પ્રાપ્ત થઈ હતી. આ નવરાત્રિમાં આપણે એ પણ સમજવું જોઈએ કે આ માત્ર મૂર્તિ પૂજા નથી, પરંતુ પ્રકૃતિની પૂજા છે. નવરાત્રિમાં વાવવામાં આવેલા જવારા એ ધરતીની ફળદ્રુપતાનું પ્રતીક છે. 9 દિવસ સુધી દીપ જ્યોત પ્રગટાવવું એ આપણા અજ્ઞાનને બાળીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો સંકેત છે. આ દિવસોમાં અનાજ અને તામસિક ખોરાકનો ત્યાગ કરવા પાછળ પણ એક વિજ્ઞાન છે. ઋતુ પરિવર્તનના સમયે શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસ જરૂરી છે. જ્યારે શરીર હળવું અને શુદ્ધ હોય ત્યારે જ ધ્યાન અને ભક્તિમાં મન લાગે છે. નવરાત્રિના અંતમાં કન્યા પૂજન એ વાતનું પ્રમાણ છે કે નાની બાળકીઓમાં સાક્ષાત જગદંબાનો વાસ છે. સ્ત્રીનું સન્માન એ જ સાચી શક્તિ પૂજા છે. જો તમે તમારા જીવનમાં ખરેખર માતાની કૃપા ઈચ્છતા હો તો માત્ર વિધિ વિધાનમાં ન અટકતા માતાના આ ગુણોને તમારા જીવનમાં ઉતારો. ક્ષમા, દયા, સાહસ અને શુદ્ધતા. જો આ 4 વસ્તુઓ તમારી પાસે હશે તો નવરાત્રિની સાધના સફળ ગણાશે. માતા રાણી ક્યારેય બાહ્ય આડંબરથી પ્રસન્ન નથી થતા. તેઓ તો ભક્તના હૃદયની સાદગી અને પ્રેમ જુએ છે. નવરાત્રિની નવરાત્રિઓનું મહત્વ સમજવા માટે આપણે રાત્રિ શબ્દના અર્થને સમજવું જરૂરી છે. દિવસ દરમિયાન આપણી ઇન્દ્રિયો બહારની દુનિયામાં ભટકે છે, પરંતુ રાત્રિ એ શાંતિ, આરામ અને અંતર્મુખ થવાનો સમય છે. આ નવરાત્રિઓ આપણને સંસારના કોલાહલથી દૂર થઈને પોતાની અંદર છુપાયેલી દિવ્ય શક્તિને જગાડવાનો સંદેશ આપે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને શક્તિનું વિજ્ઞાન માનવામાં આવ્યું છે. આપણા શરીરમાં 7 ચક્રો હોય છે અને નવરાત્રિની પૂજા આ ચક્રોને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે કોઈ સાધક 9 દિવસ સુધી સાત્વિક આહાર, મૌન અને મંત્ર જાપ કરે છે, ત્યારે તેની આંતરિક ઊર્જા મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરે છે. આ યાત્રા જ સાચો વિજયાદશમીનો ઉત્સવ છે, જ્યાં જીવનો શિવ સાથે મિલન થાય છે. માતાઓ અને બહેનો, નવરાત્રિમાં કુમારી પૂજન પાછળનું એક બહુ મોટું રહસ્ય છે. શાસ્ત્રોમાં 2 વર્ષથી 9 વર્ષ સુધીની કન્યાઓના જુદા જુદા નામ અને મહત્વ બતાવ્યા છે. 2 વર્ષની કન્યાને કુમારી, 3 વર્ષનીને ત્રિમૂર્તિ, 4 વર્ષનીને કલ્યાણી, 5 વર્ષનીને રોહિણી અને આ રીતે 9 વર્ષ સુધીની કન્યાઓને પૂજવામાં આવે છે. આ પૂજાનો હેતુ એ છે કે આપણે સમાજની દરેક નાની બાળકીમાં અને સ્ત્રીમાં તે જ જગદંબાનો અંશ જોઈએ. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનું આપોઆપ નિવાસ થાય છે અને ત્યાં કોઈપણ પ્રકારના વાસ્તુદોષ નડતા નથી. આ દિવસોમાં નવદુર્ગાના પાઠ અને મંત્રોની શક્તિ વિશે પણ જાણીએ. નવાર્ણ મંત્ર એટલે કે ઓમ ઐમ હીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે એ નવરાત્રિનું સૌથી શક્તિશાળી મંત્ર મનાય છે. આ મંત્રના 9 અક્ષરો 9 ગ્રહો અને 9 દુર્ગાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે તે આપણા શરીરની આસપાસ એક સુરક્ષા કવચ બનાવે છે, જે નકારાત્મક શક્તિઓ અને રોગોને દૂર રાખે છે. નવરાત્રિમાં હવન અને ધૂપનું પણ વિશેષ મહત્વ છે. હવનમાં વપરાતી સામગ્રી જેમ કે કપૂર, લવિંગ, ઘી અને ઔષધિઓ વાતાવરણને શુદ્ધ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ઋતુ પરિવર્તનના સમયે હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા આ હવનના ધુમાડાથી નષ્ટ થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ હવનમાં અપાતી આહુતિ એ આપણા અહંકાર, ક્રોધ અને લોભની બલિ છે. જે દિવસે મનુષ્ય પોતાના દોષોની આહુતિ આપે છે તે દિવસે માતાજી સાક્ષાત તેને આશીર્વાદ આપે છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કેમ?
તો તેનું કારણ એ છે કે ફળ એ સૂર્યની ઊર્જાનો સીધો સ્ત્રોત છે. ઉપવાસથી પાચનતંત્રને આરામ મળે છે અને લોહીની શુદ્ધિ થાય છે. શુદ્ધ લોહી અને શાંત મનથી જ પરમાત્માનું ધ્યાન ધરી શકાય છે. આ દિવસોમાં બને તેટલું ઓછું બોલવું અને જરૂરિયાતમંદોની મદદ કરવી એ જ શ્રેષ્ઠ પૂજા છે. નવરાત્રિ આપણને એ પણ શીખવે છે કે વિજય હંમેશા ધર્મનો જ થાય છે. મા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધ એ માત્ર એક પૌરાણિક કથા નથી, પરંતુ આપણા મનની અંદર રહેલા અસુર એટલે કે બુરાઈઓ પર આપણી દિવ્ય શક્તિ એટલે કે મા દુર્ગાના વિજયનો ઉત્સવ છે. જે ક્ષણે તમે કોઈ ખોટું કામ કરતા અટકી જાઓ છો, તે જ ક્ષણે તમારામાં મા દુર્ગાનો અંશ જાગૃત થાય છે. આ 9 દિવસોમાં માતાના શરણમાં રહીને આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે આપણા પરિવારમાં પ્રેમ, શાંતિ અને સંસ્કારોનું સિંચન કરીશું. માતા જગદંબા ક્યાંય મોંઘા નૈવેદી કે સોના ચાંદીના આભૂષણોની ભૂખી નથી. તેઓ તો તમારા નિર્મળ ભાવ અને અખંડ શ્રદ્ધાની ભૂખી છે. માતા રાણી આપ સૌના જીવનના તમામ અવરોધોને દૂર કરે અને આપના આંગણે સદાય સુખ શાંતિની સરવાણી વહેતી રહે તેવી જ હૃદયપૂર્વકની પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ લઈ શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.